નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબમાં આપનું સ્વાગત છે। હું છું મનીષ માલીવાડ અને આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રોને 21મો હપ્તો તેમના બેંક એકાઉન્ટની અંદર આવ્યો નથી તે કેવી રીતે તેમનું હપ્તાનું સ્ટેટસ અથવા તો શા કારણે નથી આવ્યો તેની માહિતી કેવી રીતે મેળવી શકે છે, પણ એ પણ તેમના પોતાના મોબાઈલ ફોનથી આ યોજનાનો તમે સ્ટેટસ ચેક કરી શકો છો। મિત્રો, તમે કયા કારણોસર તમને 2000 નથી મળ્યા અથવા તો ક્યારે આવવાના છે અથવા તો તમારી ભૂલ છે અને તમને હપ્તા મળવાના બંધ થઈ ગયા છે તો તમે કેવી રીતે ચેક કરી શકો છો એ આપણે 4 સ્ટેપની અંદર આપણે આજના વિડીયોની અંદર ક્લિયર કરીશું। તે પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો। મિત્રો, એક આવી જ તમને યોજનાને લઈને અને તમને ઘરે બેઠા તમારા પ્રોબ્લેમનું સોલ્વ કેવી રીતે કરવું તેની માહિતી આ ચેનલ પર મળતી રહે। મિત્રો, પીએમ કિસાનની યોજનાનું સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટની અંદર જવાનું છે। ઓફિશિયલ વેબસાઇટનું નામ છે pmkisan.gov.in નામની એક વેબસાઇટ છે, તેના ઉપર ક્લિક કરી અને આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। હવે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે તમારું સ્ટેટસ ચેક કરવા માટે નાઉ યોર સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, તેના પર ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હવે સૌથી પહેલાં તમારો રજિસ્ટ્રેશન નંબર તો તમારી પાસે હશે, ના ભાઈ તો તમારે નાઉ યોર રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરી તમે મેળવી શકો છો, પણ તમારો મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવતો હોય અને તમારો મોબાઈલ નંબર તમારી પાસે હોય તો જ તમારો નંબર તમે કાઢી શકો છો। હવે તમારે રજિસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરી આ જે કેપ્ચા છે તે અહીંયા એન્ટર કરી લેવાના છે। જો આ બોક્સની અંદર કેપ્ચા એન્ટર કર્યા બાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે। ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર તમારો મોબાઈલ નંબર લિંક છે તેની અંદર ઓટીપી આવશે। ઓટીપી વેરીફાઈ કરી અને તમારું સ્ટેટસ જે સ્ક્રીન પર દેખાય છે તે પ્રકારે તમારું સ્ટેટસ ખુલીને આવી જશે। હવે મિત્રો, તમારે ત્રણેયની અંદર એટલે કે બેંક સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ અને કેવાયસીની અંદર કમ્પ્લીટલી તમારું ગ્રીન ટીક છે, ખરું છે, તો છતાં પણ તમને હપ્તો નથી મળ્યો તો તમે બીજા તરફ કેવી રીતે ચેક કરી શકો છો? સૌથી પહેલાં તમારે ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર જવાનું છે મિત્રો, અને તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર જે પણ ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર યુઝ કર્યો છે, ફાર્મર કરાવતા વખતે એટલે કે ખેડૂત નોંધણી કરાવતા વખતે તમારે જે પણ નંબર યુઝ કર્યો છે મોબાઈલ નંબર તે એન્ટર કરી લેવાનો છે। મિત્રો, સૌથી પહેલાં ફાર્મર પર સિલેક્ટ કરી અહીંયા તમે ફોરગટ પાસવર્ડ કરી શકો છો। તમારે જે વીસી કરાવ્યું હશે તો તમારી પાસે પાસવર્ડ નહીં હોય તો ફોરગટ પાસવર્ડ કરી શકો છો અને જે પણ મોબાઈલ નંબરમાં ઓટીપી આવ્યો હતો તે મોબાઈલ વડે તમે ચેક કરી શકો છો। મિત્રો, આ બે ચેક કર્યા બાદ તમારે ત્રીજું એક ઓપ્શન ચેક કરવાનું છે મિત્રો, કે તમારે જે પીએફએસની ઓફિશિયલ વેબસાઇટની અંદર આવવાનું છે। હવે આ પ્રકારની ઇન્ટરફેસ જોવા મળે। સૌથી પહેલાં નીચેની સ્લાઇડે જવાનું છે, તમારે ઉપર 3 લાઈન દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે, જોઈ શકો છો મિત્રો અહીંયા। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીંયા સાઇડ મેપ લખેલું છે અથવા તો તમારું બેંક પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીંયા સર્ચ બેંક અથવા તો નાઉ યોર પેમેન્ટ પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, તેના પર ક્લિક કરશો ને એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે મિત્રો, જે પણ તમારો 2000ના હપ્તા પહેલાં આવતા હતા અને મિત્રો ત્યારબાદ તમારી બેંક ચેન્જ કરી છે અથવા તો નવી બેંકની અંદર ખાતું ખોલાવ્યું છે તે બેંકનો વારાફરતી તમારે એક અકાઉન્ટ નંબર અહીંયા બેંક સિલેક્ટ કરવાનો છે। અહીંયા અકાઉન્ટ નંબર અને અહીંયા બીજી વાર અકાઉન્ટ નંબર જે કેપ્ચા નીચે જોવા મળે છે તમારે તે એન્ટર કરી લેવાનું છે। અહીંયા હવે તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી તમારા મોબાઈલની અંદર આવે તો તમારું સ્ટેટસ ખુલે તો તમારે ચેક કરી લેવાનું છે કે ત્યાં પીએમ કિસાનની એન્ટ્રી જોવા મળે છે કે નહીં અથવા તો કયા કારણોસર તે એન્ટ્રી નથી વાગતી અથવા તો નોટ રેકોર્ડ ફાઉન્ડ આવે તો આપણે તેનું સોલ્યુશન બીજા એક વિડીયોની અંદર આપીશું। હવે મિત્રો, આ 3 વસ્તુ તમારે કમ્પ્લીટલી ચેક થઈ હશે। હવે તમારું જે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક કયું છે તે ચેક કરવું હોય તો તમે લાસ્ટમાં તમે ચેક કરી શકો છો કે એનપીસીઆઈની અંદર આવવાનું છે। હવે તમારે અહીંયા કન્ઝ્યુમરનું ઓપ્શન તમને જોવા મળશે, તેના પર ક્લિક કરી લેવાનું છે। તો જોઈ શકો છો મિત્રો, અહીંયા કન્ઝ્યુમરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીંયા તમને એક બીજું એક ઓપ્શન મળશે, ભારત આધાર સીડિંગ ઇનેબલર, તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે અહીંયા એક નવું ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવશે। તેની અંદર તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે। તો મિત્રો, આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। સૌથી પહેલાં તમારે ઝૂમ કરીને જોવાનું છે। અહીંયા તમારે આધાર મેપેડ સ્ટેટસ લખેલું છે તેના પર ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો, તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે। હવે તમારો જે
આધાર નંબર છે તે અહીંયા બોક્સની અંદર એડ કરવાનો છે મિત્રો। 4 અહીંયા આવશે, 4 અહીંયા આવશે અને 4 અહીંયા આવશે। એમ પ્રકારે તમારે 12 અંકનો આધાર નંબર એન્ટર કરી જે કેપ્ચા છે અહીંયા ફિલ કરી લેવાનું છે। જેમ લખેલું છે તેની નીચે અહીંયા ફિલ કરી લેવાનું છે અને ચેક સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે। ચેક સ્ટેટસ પર ક્લિક કરશો જે પણ મોબાઈલ નંબર સાથે તમારું આધાર કાર્ડ લિંક છે તે મોબાઈલની અંદર ઓટીપી આવશે। ઓટીપીની અંદર તમારે ઓટીપી અહીંયા એન્ટર કરી અને આગળનું સ્ટેટસ ખોલવાનું છે મિત્રો। તો મિત્રો આધાર મેપેડ સ્ટેટસ આ પ્રકારનું ખુલીને આવશે। અહીંયા જોઈ શકો છો તમારો આધાર નંબર અહીંયા જોવા મળશે। હવે તમારું અહીંયા ઇનેબલર ફોર ડીબીટી લખેલું હોવું જોઈએ, જોઈ શકો છો। તેની નીચે તમારી જે પણ બેંક એકાઉન્ટ લિંક હશે આધાર કાર્ડ સાથે તે અહીંયા બેંક જોવા મળી જશે। હવે તમારું લાસ્ટ અપડેટ તમે કોઈપણ રીતે તમારી નવી બેંક ખોલાવી છે તેની અંદર અપડેટ થયું હશે તો અહીંયા જે તારીખે અપડેટ થયું છે તે તારીખ પણ જોવા મળી જશે। અહીંયા જોઈ શકો છો તમારે વાય હોવો જોઈએ એટલે કે યસ હોવું જોઈએ અને તમારી તારીખ પણ અહીંયા હોવી જોઈએ મિત્રો। અહીંયા એન હશે મિત્રો અને અહીંયા નોટ એપ્લિકેબલ લખેલું હશે એટલે કે મિત્રો કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારું તરત થયું હશે તો પણ અહીંયા જોવા મળી જશે। આ રીતના તમે આધાર મેપ સ્ટેટસ એટલે કે તમારું આધાર કાર્ડ સાથે કઈ બેંક એકાઉન્ટ લિંક છે તે ચેક કરી શકો છો। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો તમારું આધાર કાર્ડ સાથે બેંક લિંક ના હોય અને લિંક કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો। તો મિત્રો તમારું આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક નથી અને તમે નવી બેંક એકાઉન્ટ લિંક કરવા માંગો છો તો તમે આધાર સીડિંગ ઇનેબલર પર ક્લિક સૌથી પહેલી હોમની નીચે તમને લખેલું જોવા મળે તેના પર ક્લિક કરી લેવાનું છે। હવે તમારો આધાર નંબર છે અહીંયા એન્ટર કરી લેવાનો છે। હવે તમે નવું છે બેંક એકાઉન્ટ અને તમારું આધાર કાર્ડ સાથે પહેલાં કોઈ પણ બેંક એકાઉન્ટ લિંક નથી તો સીડિંગ પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા બેંક એકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। તમારે જે બેંકની અંદર એકાઉન્ટ છે તે સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા તમારે અકાઉન્ટ નંબર એન્ટર કરી અહીંયા બીજી વાર અકાઉન્ટ નંબર એન્ટર કરી અહીંયા ટિક કરી લેવાનું છે અને આ જે કેપ્ચા છે તે અહીંયા ફિલ કરી લેવાનું છે। સબમિટ પર ક્લિક કરવાનું છે। જે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેની અંદર ઓટીપી આવશે। ઓટીપી વેરીફાઈ કરી અને તમારી કમ્પ્લેન્ટ એટલે કે રિક્વેસ્ટ જતી રહેશે। થોડા દિવસોની અંદર તમારું આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક થઈ જશે। પણ જે પણ ખેડૂત મિત્રોને જૂનું બેંક એકાઉન્ટ લિંક છે તો સૌથી પહેલાં તેમને ડીસીડિંગ કરાવવાનું રહેશે। ડીસીડિંગની અંદર બે એકાઉન્ટ જે પણ બેંક એકાઉન્ટ તમારે લિંક કરવાનું છે તે એકાઉન્ટ નહીં પણ એટલે કે રદ કરવાનું છે તે એકાઉન્ટની ડિટેલ અહીંયા નાખવાની છે અને ડીસીડિંગ પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરી અહીંયા તમારે સંપૂર્ણ ડિટેલ સેમ ટુ સેમ ભરી અને તમારે રિક્વેસ્ટ મોકલી દેવાની છે। થોડા દિવસની અંદર તમારી જે પણ બેંક એકાઉન્ટ ડીસીડિંગ કરવાની એટલે કે રદ કરવાની છે તે રદ થઈ જશે અને બીજી બેંક એકાઉન્ટ તમારે અહીંયાથી સીડિંગ કરી લેવાની છે મિત્રો। આ રીતના તમારે 21મા હપ્તાની કમ્પ્લીટલી સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો। બીજી કોઈ પણ જગ્યાએ તમારે જવાનું નથી। 21મો હપ્તો તમને ના મળ્યો હોય તો આટલી તમારે સ્ટેટસ કમ્પ્લીટ ચેક કરી લેવાનું છે। ત્યારબાદ તમારે જે પીએમ કિસાનના જે રૂલ્સ છે તે ફોલો કર્યા હશે તો તમને હપ્તો મળી જશે અને તમે તેના રૂલ્સને અપર હશો એટલે કે રૂલ્સને વિરુદ્ધ હશો તો તમને હપ્તો નહીં મળે। મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી માહિતી મળી ગઈ છે કે કોઈ પણ પ્રકારનું તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર લાભ લઈ રહ્યા છો અને તમને કોઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં બતાવી શકો છો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।